પેટી સેટી આવે, કબાટ આવે, એમાં સ્લાઇડરમાં 3 ડોર કબાટ આવી જાય ડ્રેસિંગ સાથે, 5x6 નો બેડ આવી જાય. ફર્નિચરમાં 15 વર્ષની જવાબદારી એ બરાબર. અહીંયા સીલ આપણે ટૂંકમાં અહીંયા સ્ટાર હોટલ ની સામેનું જે આવે છે. સાઈડમાં ડ્રેસિંગ આવે ને. સીતારામ, જય વચરાજ કી બધાને મજામાં. આજુ આવી મહાદેવ ફર્નિચરમાં. ભાઈ તો આપણી થોડીક માહિતી આપજો. જો અટાણ લગન ગાળો હમણાં આવતા કમ્પ્યુટર ઉતરે જાય એટલે લગન ગાળો તો આપણે ફૂલ ચાલુ થાય અને દીકરીઓને બીજું કંઈ દઈએ કે ન દઈએ. હારાવાળા રૂપિયાવાળા હોય ને એમ કે કંઈ જોતું નથી, કંઈ દેતા નહીં, પણ આપણી કરિયાવર તો દેવો જ પડે. કબાટ ને બેડ ને ટીપાઈ ની આખા સેટું જ આવતા હોય. થોડીક માહિતી દો. આપણે ત્યાં કરિયાવરમાં બધી વસ્તુ મળી રહી બરાબર. વસ્તુ બધી પ્લાયવુડની ISI માર્કાનું પ્લાય અને માથે લેમિનેટેડ શીટ બરાબર. સનમાઇકો 1mm વસ્તુ પ્લાયવુડની 15 વર્ષની જવાબદારી તમારે ને પીસ ટુ પીસ બદલાવી આપીએ. જો કાંઈ એમાં પીસ ટુ પીસ કાંઈ ફેરફાર પડે તો પીસ ટુ પીસ ફેરવી આપીએ. વસ્તુ બધી બ્રાન્ડેડ. પછી એમાં કરિયાવરમાં આપણે કે પેટી સેટી આવે, કબાટ આવે, એમાં સ્લાઇડર કબાટ છે, દરવાજાવાળા છે. એક્સ્ટ્રા ડ્રેસિંગ પણ બનાવવું હોય તો પછી ગાદલા, કેમ કે આપણે મેન્યુફેક્ચરિંગ આપણું અહીંયા જ છે. હા, ખુદનું જ છે. આપણે બીજેથી લઈ આવવું, આપણે વેચવું એવું નથી. આપણે અહીંયા જ બનાવીએ અને આપણે રિટેલ ગરાગીમાં વેચીએ છીએ બરાબર. અમુક લોકો કોઈ કે બીજેથી લઈ વેચતા એટલે એમાં કઈ વિશ્વાસ ન હોય ભાઈ. 2-3 ચોમાહા જઈને થોડુંક સૂતું હોય ને તો ઈ પૂરું થઈ જાય. વસ્તુ અત્યારે માર્કેટમાં PLP વસ્તુ હાલે છે, ઈ ટૂંકમાં આવે તમારે સસ્તી પડે. ઈ 20-25 હજાર નો સેટ આવે ને આપણે સ્ટાર્ટિંગ પ્રાઇસ 40,000 છે સેટની. 40,000. હા, 40,000 માં બધો કરિયાવર, આખો કરિયાવર આવી જાય તમારે બરાબર. 40,000 માં બેડ. હા, 40,000 માં 3 ડોર કબાટ આવી જાય ડ્રેસિંગ સાથે, 5x6 નો બેડ આવી જાય, ગાદલું આવી જાય, ટીપોય આવી જાય, ઓશિકા આવી જાય, ખુરશી આવી જાય. ઓહ, એટલું પ્લસ અમારા વતી પાટલો બાજોટ ને ખુરશી તો અમે એક્સ્ટ્રા જ આપીએ છીએ. એના અમે પૈસા લગાડતા નથી. લગાડતા. પણ જો આવી ડિઝાઇન ગાદલામાં ભાઈ કઈ ગેરંટી આવે? ગાદલામાં 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ સ્પ્રિંગ વાળા ગાદલા આ છે. એ બધા બેસ્ટ અને 10 વર્ષ વાળા ગાદલા છે. પછી એમાં પણ 3-4 કલર જોવા મળે. ટીપોઈમાં પણ એમ જ સિમ્પલ છે. આ સિમ્પલ છે ટૂંકમાં. સિમ્પલમાં. હા, અને બધું પ્લાયવુડ નું ડબલ પ્લાયવુડ કરેલી ટીપોય. આ ખાનાવાળી ટીપોય છે. આપણે એક ડ્રોવર આવે આમાં બરાબર. એટલે એમાં કઈ એમાં કઈ ટૂંકમાં પડ્યું નહીં. આ આપણે સનમાઇકાના સેટલોક છે. હા, બધા 1mm લેમિનેટેડ સનમાઇકા. એટલે કે ટૂંકમાં આપણે કલર ને જે ટાઈપનું જોતું હોય. આ આપણે 2026 નો સેટલોક છે. આ બધાય નવા કલર છે. જો આ કલર છે આપણે હમણાં જ નવું ફર્નિચર બન્યું. જો ગોલ્ડન શીટ ઉપર. ગોલ્ડન શીટ ઉપર. એ આ કેવું મસ્તી છે. જો સાઈડમાં છે ને સાઈડ બોક્સ આવી જાય. એમાં તમારે બે સાઈડ બોક્સ આવે જાય, બેડ આવે જાય અને કબાટ આવે જાય. કબાટ આવે છે, એ 4 ડોર આવે છે. ને સાઈડમાં ડ્રેસિંગ આવે. હા, સાઈડમાં ડ્રેસિંગ આવે ને એક્સ્ટ્રા 4 ડોર કબાટ છે. પછી આવી રીતના ટીપોઈ થાય. આ કલર આ રાઉન્ડ ટીપોઈ છે, પથ્થરવાળી. કેવી મસ્તીની છે. જોતા ખરી ભાઈ ટીપાઈમાં કઈ વાત પૂછવામાં. બાકી આપણી વાત કરીએ તો પછી આ છે વુડન બેડ છે. વુડન? હા, વુડન કલર. કેમ કે આ વુડન કલર ક્યારેય જૂનો જ નથી થતો. ગમે ત્યારે નવો જ રહે બરાબર. જો પાછો આ ખાનાની કઈ ઉપાધિ. હા, એમાં તમારે આખા ફરતા ખાના. ફરતા ખાના આવે એટલે આપણામાં બધું મૂકે હકીએ જે મૂકવું હોય ને એ રીતે. વાહ, આ ટીપાઈ. હા, આ ટીપાઈ. હા, એ વુડન ટીપાઈ છે. કેવો કલર મસ્તીનો છે. પછી જો ટૂંકમાં બને હોય આની. હા, આપણે અહીંયા ટૂંકમાં બનાવીએ છીએ. અને પ્લાયવુડ ISI માર્કા વાળું જ ને. વસ્તુ બધી સારી ગર્જન ફ્રેશ વસ્તુ. તમારે આ તમે એક પેરી, કેમ કે દીકરીને કરિયાવરમાં એકવાર આપવાનું હોય. મા બાપ જો કઈ ઘણી ભાઈ દેવાનું ને એક ફેરે દેવાનું હોય. તમે 25 થી 30,000 નો સેટ લ્યો, એના કરતા 10,000 વધારે નાખીને પ્લાયવુડ ની વસ્તુ બનાવો તો છોકરીને 20 વર્ષ કઈ જોવું ન પડે. છોકરા મોટા થઈ જાય ને તોય ઉપાધિ ના રહે. અને આપણે વસ્તુ અહીંયા જ બનાવીએ છીએ. કરિયાવર તો એક યાદી હોય ને મા બાપની. આ છે સ્લાઇડર કબાટ છે બરોબર. આ સ્લાઇડર કબાટ છે તમારે. વાહ, બરોબર. આમાં કેટલા કપડા હમાઈ જાવ. અહીંયા એંગર આવી જાય કપડા ટીંગાડવા માટેનું. આમાં સ્લોપ વ્હીલ ટાયર. બરોબર. આ આપણે પેલો ભાગ. આમાં તમારે તિજોરી આવી જાય, ખાનું આવી જાય. ખાનું, તિજોરી ને બધું આવી જાય. અહીંયા આપણે બંગડી પાઇપ આવશે હજી બરાબર. પછી આ એનું એક્સ્ટ્રા ડ્રેસિંગ છે. ઓહો, લે એક્સ્ટ્રા ડ્રેસિંગ આવે. મને તો ડ્રેસિંગ નો બહુ શોખ છે. વાત પૂછો. આ ખાનું છે. હા, અહીંયા અરીસો આવશે. ઓકે, અરીસો. બરાબર. આ એના ડ્રોવર છે નીચેના. બરાબર.
આ એની ટીપોય એની ટીપાઈ. હા ઓકે. તો આખો સેટ જ આ આવે છે સેટ જ આખો આવી જાય. પછી આ બેડ છે જો રાઉન્ડ બેડ. એનું બેડ રાઉન્ડ બેડ આવે. આ રાઉન્ડ બેડ છે. બેડ એ મસ્તીનું હો ભાઈ, ગાદલું જોતા કેવું મસ્તીનું લાગે. આ છે એ ડાઇનિંગ ટેબલ છે. ડાઇનિંગ ટેબલ એ પ્યોર પ્લાયવુડ નું જ. એમાં 15 વર્ષની જવાબદારી. આમાં એટલે એવું ન હોય ચાર જ આપણે ખુરશી હા આ 4 સીટ વાળું છે. આમાં 6 સીટ એ બને. 6 સીટ બને. હા. વાહ. પછી આપણી ઝૂલાની વાત. ઝૂલા હે મારી ફેવરિટ વસ્તુ હે ઝૂલા. એટલે ઝૂલા હે, ખુરશીયું હે, પછી મંદિર હે નાના મોટા. પછી ભાઈ સોફાની વાત કરી. સોફા આપણે પ્લાયવુડ ના જ બનાવીએ. જોરિયો અહીંયા આ સેમ્પલ પીસ છે ટૂંકમાં. સેમ્પલ પીસ. આ જો ઈએ આઈએસઆઈ માર્કા વાળું. આમાં બધું પછી ઓલું થાય ને. હા આ ટૂંકમાં કાચું કામ છે. કેમ કે આપણે અહીંયા જ બનાવીએ છીએ એટલે તૈયાર હોય તો જોવા મળે. ખાસ કરીને આપણી હે ને આની તો જરૂર પડતી જ હોય. હા ઈ તો આ કાયમી માટે આપણે જરૂરી જ છે. જરૂરી જ છે. પછી ખુરશીમાં આપણી ખુરશીમાં બધી વસ્તુ બધી રેન્જની ઓફિસની રાખવાની ખુરશી. આ ઓફિસ ખુરશી છે આપણે રિવોલ્વિંગ ખુરશી. હા પછી જેવી જોતી હોય ને એવી ખુરશી જડી જાય. પછી આપણી ઝૂલા જો મારા ફેવરિટ હો ઝૂલા ને ઇન્ડોરા મને એવા ગમે ને વાત પૂછવામાં. પછી ભાઈ આ બને એ આપણે થોડુંક બતાવીએ. જો આ બેડમાં તો એટલી ડિઝાઇન હોય આનાથી વધારે. બેડ છે, કબાટ. બેડમાં તો તમારે રાઉન્ડ બેડ, લાઇટિંગ બેડ, હાફ રાઉન્ડ, પછી સિંગલ રાઉન્ડ, બોર્ડર રાઉન્ડ, પછી ગોલ્ડન ઉપર રાઉન્ડમાં બરાબર. પછી ઘર માટે કોઈને પેટી સેટી ઈ આપણે રાખીએ. જાય રહી આ સિંગલ પેટી સેટી. આપણે ઘર માટે વધારે ઉપયોગ થાય. ઘર માટે વધારે કેમ કે આપણે ઓલી સેટી બનાવીએ તો એમાં ખાલી હુઈ જ શકે. અને આ વસ્તુ એવી હોય ને કે તમારે એટલી જ જગ્યામાં હચવાઈ જાય ને. આમાં માલ જાજો ગોદડા દુનિયામાં ગમે એ વસ્તુ એવું નથી કે ગોદડા આપણી જી અને આ ઓલી ખાલી પાયાવાળી હુવા માટે સેટી બનાવે ને પેટી સેટી બનાવે એમાં ખાલી 2 થી 3000 નો ડિફરન્ટ રહે. તો આજ લેવાય અને વસ્તુય સારી દેખાય. વસ્તુય સારી એમને ઈ જ ને. સામાન એટલો વસ્તુ એવી તો બેડમાં, કબાટમાં, લાઈટુ વાળા, લાઈટુ વગરના, રાઉન્ડ વાળા, ચોરસ થી જોતા જડે જાય. આ ચેક્સ ગાદી વાળો છે. પછી આ છે આગળ એક્સ્ટ્રા હેડ બોક્સ વાળો છે. આમાં તમારે હેડ બોક્સ વાપરવા મળે આખું. ઓહો એવું છે. હા હેડ બોક્સ વાળું છે. લે આમાં જાજો માલ રહી જાય ધીમે. આમાં બેડમાં ઘણી બધી આ વસ્તુ રહી જાય પાછળ. પણ જો આ છે રાઉન્ડ કબાટ છે. આ 6.5 ફૂટનો કબાટ છે. આપણે આ ડ્રેસિંગ નો ભાગ આવી જાય. અહીંયા શોપીસ શેલ્ફ આવી જાય. ના કબાટનો ભાગ. હા ઈ કબાટનો ભાગ. વાહ. આમાં હમાઈ કેટલું જાય. આ 6 ફૂટનો કબાટ છે. બોર્ડર વાળો. વાહ. જો તો કેવા મસ્તીન હે કબાટો. મારે આ કબાટની ખરીદી કરવા આવું. અંદર લેમિનેટેડ મારવો હોય તોય મારી આપીએ. બાકી તો અંદર આપણે અસ્તર કલર રેગ્યુલર હાલે જ છે. હા ઈ તો હાલતું જોઈએ. લેમિનેટેડ ફૂલ લેમિનેટેડ કામ પણ કરીએ જ છીએ. ના ઈ તો છે જ ને ભાઈ. હારું દયાના આ બધું સ્લાઇડર કબાટ છે. હારું એમ. આ તિજોરી ને બધું આવી જાય. તિજોરી ખાનું બધું આવી જાય. આ બધા કરિયાવરના જ ઓર્ડર છે આપણે. દાગીના હોય તો આમાં મૂકવા થાય. તાળું મારી દઈએ તો વાંધો ન આવે. સાચી વાત ને ભાઈ. પછી આ સ્પેશિયલ ડ્રેસિંગ છે કે આનું ડ્રેસિંગ? હા એનું જ છે એનું જ છે. ઓકે વાહ આવી રીતના કેવું મસ્તી ને. આ રાઉન્ડ ગ્લાસ વાળું છે. આ નીચે બે ડ્રોવર આવી જાય. આમાં બધી હમાઈ જાય. સેટુ ના તેન જી હોય ને. મારે એક ડ્રેસિંગ. પછી આ છે 4.5 ફૂટનો કબાટ છે. આમાં ડ્રેસિંગ જોઈન્ટ જ આવી જાય. ઓકે આમાં ડ્રેસિંગ જોઈન્ટ જ આવી જાય. અને આ કબાટ આખો ભેગો જ બને એટલે ભવિષ્યમાં બગડવાની કઈ ઉપાધિ એટલે આપણે આમાં વાત માનીએ તો ડ્રેસિંગ ના કરવું હોય તો આપણે અહીંયા કઈ કપડાં પણ મૂકી શકીએ. એવું નથી કે ડ્રેસિંગ ખાના છે એટલે કપડાં મૂકી શકીએ. નીચે કઈ આપણે કટલેરી છે, પછી કોઈ કાગળિયા છે, આ તે ઈ કઈ મૂકવું હોય તો પણ મૂકી શકીએ. એવું નથી કે ડ્રેસિંગમાં જ યુઝ કરવું, કપડામાં પણ યુઝ કરે શકીએ એમ. તો આપણે આવું બધું છે. લાઇટુ વાળા બેડું છે, ઘણું બધું છે. આ લાઇટિંગ વાળો બેડ છે. લાઇટિંગ વાળો છે જો. અત્યારે વધારે ડિઝાઇન હાલે. અટાડા લાઇટ વાળી ડિઝાઇન વધારે હાલે. આ હાથ રાખે ને તમને ખબર પડે કે લાઇટ હટાણે તો અંજવાળ ખબર ન પડે બહુ આપણે.
નવા ભાઈ મકાનું બનતા હોય, મકાનું બધાય બને તો બારી દરવાજા વગર તો હાલવાનું જ ને, તો ઈ થઈ જાય ને. હા, બારી દરવાજામાં આપણી પાસે જાજી ક્વોલિટી છે, જાજી વસ્તુ છે. આ છે એ બધા પાઇનના દરવાજા છે, બરોબર. પાઇન લાકડું આવે આમાં. આમાંય 10 વર્ષની જવાબદારી. હા, ને હાજર આપણે વાત કરતા ભૂલી ગઈ ફર્નિચરમાં જવાબદારી. ફર્નિચરમાં 15 વર્ષની જવાબદારી ની, એ પીસ ટુ પીસ. હા, હાચે ને તો કીધું તો આપણે હું ભૂલી ગઈ. પછી આ રીતના જો દરવાજા છે બધે. દરવાજામાં અલગ અલગ જડે. દરવાજામાં અલગ અલગ પેટર્ન જી જોતું હોય ઈ મળી જાય તમારે. એમાં 4-5 પ્રકારના આવે. બારી દરવાજામાં બધી પ્રકારના. પછી આપણે સંડાસ બાથરૂમ માટે એલ્યુમિનિયમ સેક્શન, સિમેન્ટ શીટ, પીવીસી ડોર જેવા જોતા હોય એવા. ના ના બરોબર. તો બધું આપણે અને બારીમાં એવી જ રીતના સિમેન્ટની છે, સાગની છે, એલ્યુમિનિયમ સેક્શન બધું મળી જાય. આ ફાઈબર જી જોતું હોય બધું. આ પછી ઓલા નળ ઓલા આકડિયા ને ઈ બધું છે કાઈ ભાઈ. બધી તો જડે તો બધું. આપણો આ એડ્રેસ ક્યું કહેવાય ભાઈ? આપણે એડ્રેસ આપણે અહીંયા માધુપુર રોડ, બરોબર. અહીંયા સીલ આપણે ટૂંકમાં અહીંયા સ્ટાર હોટલ ની સામેનું જ એડ્રેસ છે આપણું. લોકેશન ઉપર જ છે, હાઈવે માધુપુર માંગરોળ હાઈવે ટુ. પછી જો આ બધું બને, બધી આઈટમ બને. એ આપણું મેન્યુફેક્ચરિંગ અહીંયા જ છે. એટલે કે આપણે કબાટું ને બેડું જી કઈ બનતા હોય ને બધું બને અહીંયા જ બને. આ બધું અહીંયા જ બને, એટલે કઈ ઉપાધિ નહીં. સામે આપણે લઈ જોઈએ હગે જો આ રીતે બને. હાચી વાત ને ભાઈ? જો આ સેટી બનેલી લાગે. આ કબાટ છે. હા, કબાટ છે. વાહ, કેવું બને તઈ કેવું લાગે ને, થઈ ગઈ તઈ કેવું લાગે. આ બધું બને. આ બધું જો અહીંયા બને જ છે ટૂંકમાં. આ બધું બનવાનું કામકાજ ચાલુ છે. સેટિયું કબાટું બધું બનવાનું ચાલુ છે. ને સિંગલ ગાદલા સેટીના જોતા સિંગલ ગાદલા ને બધું મળી જાય. આપણી પાસે બધી ક્વોલિટી ફર્નિચરમાં બધી વસ્તુ હાજર છે, બરોબર. અને પછી કોઈને નવા મકાન બન્યા હોય અને ઘર માટે ફર્નિચર બનાવવું હોય તો ઈ પણ બનાવી આપીએ. હા, કોઈને ઘરે બનાવવું, ટીવી સ્ટેન્ડ છે, પછી બેડરૂમ ફર્નિચર છે, હોલ ફર્નિચર છે, મંદિર બનાવવાનું હોય ત્યાં બધું ઘર ફર્નિચર એ કરીએ છીએ. કે આપણે ઘર બનાવ્યું હોય ને તો ઘણા ની હોય કે ઘરમાં જ ફર્નિચર કરાવી લે, કબાટ બેડ તો કઈ ઉપાધિ જ નહીં. તો ઈ પણ આપણે તમ કરે દો ને. આપણે કરીએ જ છીએ. હા, ના ના બહુ સારું કહેવાય. એમ તો હે મોટું બધું ને આપણે વસ્તુ પણ હે ને બધી ચડે જાય. જો આપણે અહીંયા જ આપણે કામ કરીએ છીએ ટૂંકમાં, બરોબર. જો આવી રીતના. વાહ, આ રીતના કામ. આ આપણે ઓલો કબાટ જોયો ને આપણે ગોલ્ડન, ઈ એવી જ રીતનો કબાટ બને છે. ઈ જ રીતનો. હા, ઈ જ રીતનો બને છે. આ 5 ફૂટનો કબાટ છે. આ ડ્રેસિંગ આવી જાય, આ સાઈડ સેલ્ફ આવી જાય, નીચે ડ્રોવર આવી જાય, બરોબર. વાહ, કેટલું મસ્તી નો. આમાં હમાઈ લગભગ આમાં કબાટ થઈ જાય અને ડ્રેસિંગ થઈ જાય. પ્લસ બે થઈ જાય, કબાટ ને ડ્રેસિંગ ઈ કોઈ ઉપાધિ રહે જ નહીં. તો આવું બધું બને નવું. તમે આવો રૂબરૂ તો વધારે ખબર પડે. હાચી વાત ને ભાઈ? જો અમે કંપની 25 વર્ષની જવાબદારી પ્લાય ની કંપની અમને આપે. હા. વાહ, અત્યારે કંપની હે ને આપણે ટૂંકમાં કહીએ ને તો ગેરંટી વોરંટી ઓછી હોય. અને અમે પ્લાયવુડ ની જ વસ્તુ વાપરીએ અને ઈ ગર્જન ફેસ ને ISI માર્કા વાળું જ. હા, એ આપણે ઓલું વાપરવાનું નહીં. પછી મંદિરું જો આપણે જોયા હોય મંદિરું આ જ બને બધી. પછી મોટું મંદિર બનાવવું હોય તો બેન મોટું મંદિર બની જાય. હા, જી બનાવવું હોય બની જાય બધી વસ્તુ. ના ના બરોબર છે. તો એકવાર જરૂર તમે બધા આવજો. માધવપુર રોડ કહેવાય ને ભાઈ? હા, માંગરોળ માધવપુર હાઈવે સીલ. સીલ ગામ કહેવાય. સીલ ગામમાં એન્ટર થતા જ આવી જાય. હા, આપણે એન્ટર થતા જ આવી જાય મહાદેવ ફર્નિચર.